નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને લીધે ઠંડીમાં વધારો થતાં તાપમાન પણ નીચું જઈ શકે છે। બીજા સમાચારની વાત કરીએ તો દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે અત્યારે કોરોનાના કેસને લઈને આરોગ્ય વિભાગ પણ અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ અને વધતા કેસો વચ્ચે અત્યારે તંત્ર પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે, જેમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી। તો હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ આપવામાં આવી, જેના માટે અત્યારે સરકાર દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન માટે આ નિર્ણય લીધો છે, જેની અસર અત્યારે વિવિધ સ્થાનો પર જોવા મળી અને આ સાથે ગિફ્ટ સિટીના ભાવોમાં ઓવરઓલ 10% સુધીનો વધારો પણ સામે આવ્યો છે, જેમાં અત્યારે ગિફ્ટ સિટીમાં લિકરની છૂટના નિર્ણયથી એક જ ધડાકે રિયાલિટી સેક્ટરમાં તેજીનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। તો અત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ 1 કિલોના માત્ર 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં અત્યારે ડુંગળીના ભાવો 100 રૂપિયાથી 380 રૂપિયા સુધીના હોય છે, ત્યારે અત્યારે ખેડૂતોએ મહા મહેનતે વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે, જેમાં યાર્ડમાં ગઈકાલે ડુંગળીની 1.5 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી અને યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલાં યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો પણ જોવા મળી હતી। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણનું લક્ષ્ય મેળવવા કટિબદ્ધ છીએ અને આ લક્ષ્ય મેળવવાની સાથે દેશમાં આશરે 5 કરોડ નોકરીઓ સર્જન પામશે, જેમાં હાલના સમયમાં ભારતમાં 34.54 લાખ EV વાહનોનું રજિસ્ટ્રેશન પણ થયું છે, જ્યારે આ પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ પણ કરવામાં આવશે। તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોનામાં અત્યારે ગુજરાત 9મા ક્રમે છે, જેમાં એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જેમાં 37.28 લાખ ખેડૂતોએ માથે 98,285 કરોડનું દેવું છે, જ્યારે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, જ્યારે અત્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે। એ જ કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે અત્યારે દેવા માફી, લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે। જોઈએ હવે કે સરકાર આ દેવું માફ કરી રહી છે કે નથી કરતી। તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે, તેનું કારણ એ છે કે અત્યારે ભારતે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું, જેમાં ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીએ વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે, જ્યારે અત્યારે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા પાસેથી સીધો સોદો કરે તેવી અપેક્ષા છે। તેને કારણે આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે।